વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે પાઠની સમજૂતી સમજ્યા તથા અખબારી યાદી પ્રેસ નોટનો એક નમૂનો પણ આપણે જોયો. હવે આપણે શબ્દ સમજૂતી સમજીશું. 1. ઉત્સુક, કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળું. ઉમળકું, તો ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ, વહાલ અથવા તો હેતનો ઉભરો. અદા, તો અહીં ફરજ બજાવવી. સંક્ષિપ્ત, તો ટૂંકું. શ્રદ્ધાંજલિ, તો શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ. શીર્ષક, તો લખાણનું મથાળું. હવે આપણે અભ્યાસ વિશે સમજીશું. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. 1. અખબાર શબ્દમૂળ કઈ ભાષાનો છે? તો શું આવશે? ખ આવશે. અરબી ભાષાનો છે. 2. અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને ગ આવશે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. 3. અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે? તો ગ આવશે તંત્રીને સંબોધીને લખવો પડે છે. 4. દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહે છે? તો શું કહે છે? દૈનિક સમાચાર પત્ર. 5. અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે? તો ગ આવશે ન્યૂઝ. પ્રશ્ન નંબર 2. નીચેના દરેક પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર આપો. તો 1. તમારા ગામમાં કયા કયા અખબારો આવે છે? તો કયા કયા અખબારો આવે છે? એક તો ગુજરાત સમાચાર આવે, સંદેશ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, દિવ્ય ભાસ્કર વગેરે અખબારો આવે છે. 2. અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? તો કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? તો એક તો સાહિત્યક, ઇનામ વિતરણ, વ્યાખ્યાન, ધાર્મિક સમાચાર નોંધ, અવસાન, મૃત્યુ નોંધ, બેસણું, સર્વધર્મ સભા અને વિવિધ સમાચાર વગેરે શીર્ષક હેઠળ છપાતી હોય છે. 3. સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે? તો સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર તંત્રીને સંબોધીને લખવો પડે છે. 4. સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે? તો સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું સરનામું. 2. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. 3. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. 4. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. 5. સમાચાર મોકલનારની સહી અને 6. સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. તો સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્રમાં આ બધી વિગતો જરૂરી છે.
5. અખબારી નોંધ લખતી વખતે કયા 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે? તો અખબારી નોંધ લખતી વખતે 5 W, એક તો શું, વોટ, WHAT, ક્યાં, વેર, WHERE, ક્યારે, WHEN, વેન, શા માટે, WHY, કોણે, કોની સાથે બનાવ બન્યો, તો WHO, હુ, વગેરે 5 W યાદ રાખવા જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયની સમજૂતી સમજીશું. તો પ્રશ્ન નંબર 1. તમારી શાળામાં યોજનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટેનો વિનંતી પત્ર સમાચાર પત્રના તંત્રીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પુસ્તકની અંદર આગળ અખબારી નોંધનો એક નમૂનો જોયો છે. આપણે આ અખબારી નોટની PDFમાં મૂકેલો હશે. તમારે જોઈ અને સમજવો. 2. સૂચના પ્રમાણે કરો. 1. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. 1. ટપાલ, ટેલિવિઝન, ઈમેલ, મોબાઈલ, દૂત, અખબાર અને કબૂતર. તો કક્કાવારી પ્રમાણે પહેલું શું આવશે? અખબાર આવશે. પછી બીજું શું આવશે? અખબાર, પછી ઈમેલ, પછી કબૂતર, ટપાલ, ટેલિવિઝન અને મોબાઈલ. ઉપરના શબ્દોને તેમની શોધના વિકાસક્રમમાં ગોઠવો. તો કબૂતર, દૂત, ટપાલ, અખબાર, ટેલિવિઝન, ઈમેલ અને મોબાઈલ. આ ક્રમમાં ગોઠવાયેલા શબ્દોની મદદથી 2 વાક્યો લખો. આ વાક્યોને એક ફકરા સ્વરૂપે ગોઠવી વર્ગ સમક્ષ વાંચન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાક્યોને ગોઠવીશું. તો પ્રાચીન કાળમાં સંદેશા લાવવા લઈ જવા કબૂતરોનો ઉપયોગ થતો હતો. તે અદ્ભુત સ્મરણ શક્તિ અને દિશા જ્ઞાન ધરાવે છે. એ જમાનામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં છુપી બાતમી લાવવા કે લઈ જવા દૂતોનો ઉપયોગ થતો હતો. એ પછી એક ઠેકાણેથી બીજે ઠેકાણે કાગળ પત્રોની વહેંચણીની વ્યવસ્થા ટપાલ ખાતા મારફતે ઊભી કરવામાં આવી. ટપાલી ઘેર ઘેર જઈને ટપાલ વહેંચે એ વ્યવસ્થા હજુ પણ પ્રચલિત છે. છાપકામમાં યંત્રો શોધાયા એટલે અખબારો શરૂ થયા. માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતા ટેલિવિઝન સૌથી વ્યાપક, ઝડપી અને પ્રભાવક આધુનિક સાધન છે. ઈમેલ લેખિત માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડી જ વારમાં પહોંચાડી શકાય છે. ભારતમાં મોબાઈલ ફોનની શરૂઆત ઈસવીસન 1993માં થઈ. ચલિત મોબાઈલ ટેલિફોન સેવા માટે
તારના જોડાણની જરૂર નથી હોતી. આ ટેલિફોન સેવા માઇક્રો રેડિયો તરંગો દ્વારા ચાલે છે. 3. અખબારોમાં આવતા નીચે મુજબ શબ્દો વિશે જાણકારી મેળવો. તો એક તો જાહેર નિવિદા, સંવાદદાતા, સંક્ષિપ્ત, અનુસંધાન, ક્રમશ, દૈનિક, પૂર્તિ, તંત્રી, લેખક, પત્રકાર, જાહેર ખબર, નિવેદન અને પ્રસિદ્ધ સાપ્તાહિક. તો આપણે જાહેર નિવિદા, પહેલો શબ્દ છે જાહેર નિવિદા, એના વિશે સમજીશું. તો સરકાર કે પબ્લિક સેક્ટર દ્વારા કોઈ કામ કે વસ્તુના અંદાજિત ખર્ચ માટે ટેન્ડર મેળવવા કરાતી જાહેરાત. બીજો શબ્દ છે સંવાદદાતા, એટલે અખબારનો પ્રતિનિધિ કે વિવિધ કોલમો માટે વિગતો એકઠી કરે છે અને સંબંધિત વ્યક્તિઓ સાથે સંવાદ રચીને પણ વિગતો મેળવે છે. 3. સંક્ષિપ્ત. તો વિસ્તૃત હકીકતને સંક્ષેપમાં રજૂ કરવા આ શબ્દ પ્રયોગ થાય છે. 3. અનુસંધાન, એટલે એક પાના પર સમાચાર ન સમાય ત્યારે તે સમાચાર બીજા પાના ઉપર મૂકતા તે પાનાનો નંબર અનુસંધાન તરીકે આપવામાં આવે છે. ક્રમશ. તો કોઈ સમાચાર, વિગત, વાર્તા કે લેખ એક જ અંકમાં પૂરા ન થઈ શકે ત્યારે તેને આગળ ચાલુ રાખવા માટે ક્રમશ શબ્દ વપરાય છે. દૈનિક. તો દરરોજ પ્રગટ થતું સમાચાર પત્ર. પૂર્તિ. તો સમાચાર સાથે પૂરક, પૂર્તિ તરીકે છપાતો વિશેષ સામગ્રીવાળો એક અંક, દાખલા તરીકે રમતગમત, ધર્મ, સ્ત્રી, વ્યાપાર વગેરે સંબંધિત વિશેષ પૂર્તિ. તંત્રી. તો અખબારની જગ્યા, વાચકોની રુચિ, સમાચારની અગત્ય વગેરેને ધ્યાનમાં લઈને આવેલ સમાચાર પ્રસિદ્ધ કરવા મઠારવા પડે છે. આ કાર્ય કરનાર વ્યક્તિને તંત્રી કહે છે. લેખક. તો સમાચાર પત્રમાં નિયમિત રીતે આરોગ્ય, જ્યોતિષ, ગૃહજીવન, રમતો વગેરે વિશે લખનાર. પત્રકાર. તો સમાચાર પત્રનો પ્રતિનિધિ કે સંવાદદાતા. જાહેર ખબર. તો લોકો પોતાના અંગત કામ અંગે છાપામાં જાહેરાત આપે તે જાહેરાતો, દાખલા તરીકે લગ્ન વિષયક અથવા તો નોકરી જોઈએ છે, મકાન વેચવાનું છે વગેરે લાગતી હોય તેવી જાહેર ખબર. નિવેદન. તો કોઈ વ્યક્તિ કે સંસ્થા કોઈ બાબત અંગે ખુલાસો કે અભિપ્રાય જાહેર રીતે રજૂ કરે તેને નિવેદન, સ્ટેટમેન્ટ કહે છે. પ્રસિદ્ધ. તો સમાચાર પત્રમાં જાહેર કરવાની વિગતને
પ્રસિદ્ધ કરવી કે પ્રકાશિત કરવી કહે છે. સાપ્તાહિક તો જે અખબાર કે સામયિક દર સપ્તાહે પ્રસિદ્ધ થાય તેને સાપ્તાહિક કહે છે. હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. સંતોષ તો સંતોષ તો અસંતોષ. ધાર્મિક અધાર્મિક. સામાજિક અસામાજિક. સન્માન અપમાન. આનંદ તો શોક. શૈક્ષણિક તો બિન શૈક્ષણિક. મૃત્યુ તો જન્મ. અને આવક તો જાવક. હવે 5. એક પત્રકાર તરીકે કોઈક વ્યક્તિને મળો તો તેને કેવા પ્રશ્નો પૂછીને માહિતી એકત્રિત કરશો? તો પ્રશ્નો તૈયાર કરો. તો ઉદાહરણ છે, એક તો તમારું નામ શું છે? તમે કયો વ્યવસાય કરો છો? તમે કેટલો અભ્યાસ કર્યો છે? તમે કયા કયા વર્તમાનપત્રો વાંચો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની સમજૂતી તથા સ્વાધ્યાયની સમજૂતી સમજ્યા.